જાવ પણ માગું નહીં. ઈ ટેક કાઠિયાવાડી છે. અહીં ખાંભીએ ખાંભીએ સિંદુરિયો ઈ રંગ કાઠિયાવાડી છે. રા રાખીને દીકરો દીધો ને ઈ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધી ફૂકી તોય સૂરજ નહોતો આથમતો. તો લાકડી લઈને તોપું તગેડી ઈ ગાંધી કાઠિયાવાડી છે. અને એને ગોકુળિયામાં ગમ્યું નહીં. એને ગોકુળિયામાં ગમ્યું નહીં ને મથુરા મૂકીને ભાગ્યો. રણ છોડીને રણ છોડ થયો ને ઈ કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. પાડો તાળી, પાડો તાળી, પાડો તાળી, પાડો તાળી. આ ભૂમિ સૌરાષ્ટ્રની, આ ભૂમિ ગુજરાતની, જ્યાં ક્રાંતિવીરો પણ એવા પ્રગટ્યા અને એવી તોપું ચલાવી કે આખા ગુજરાતમાંથી જે 562 રજવાડા ચિરાગભાઈ રજૂ કરવાના હતા ને, ત્યારે એક નરબંકો નીકળ્યો. એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. જેણે આ એકત્રીકરણ કર્યું ભારતનું અને અખંડ ભારતની ભેટ આપી. અને આજે આપણે જે સુખનો અનુભવ કરી રહ્યા છીએ ને, એની દેણ છે સરદાર વલ્લભભાઈ પટેલને. તો ચાલો આજે આપણી વચ્ચે પણ સરદાર પટેલ ઉપસ્થિત થવાના છે. તો વિનંતી કરીશ અમારા બાળકોને કે જેઓ એક સુંદર મજાનું નૃત્ય લઈને આવે છે, જેમના શબ્દો છે સરદાર વલ્લભભાઈ પટેલ. આપણે સૌ આ સુંદર મજાનું નૃત્ય માણીએ અને ગાથાને માણીએ. તેની સાથે સાથે ગુજરાતની અંદર જે ક્રાંતિવીરો ઉત્પન્ન થયા, ક્રાંતિવીરો પ્રગટ્યા, એ ક્રાંતિવીરોની પણ ઝાંખી કરીએ આ નૃત્ય દ્વારા. सरदार वल्लभ भाई पटेल देश के एक ऐसे नेता थे जिन्हें भारत कभी भूला नहीं पाएगा. उनके बिना आज के भारत की कल्पना करना ही नामुमकिन है. उनकी दूरअंदेशी और राष्ट्र प्रेम हमें सदा प्रेरणा देते रहेंगे और हम उन्हें गर्व से सरदार कहते रहेंगे. सरदार 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 तू सरदार कहलाता. सरदार भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता. हो भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता. युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता. तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता. सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता. भारत गणराज्य जनेता, अखंड भारत निर्माता. युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता. तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता. सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता. सरदार बन के गांधी के सिपाही फिरंगी राज हटाया. एक मत करके हिंद को बेटे का फर्ज निभाया. तू हिंद देश की शान, सरदार है तेरा नाम. तू लोह पुरुष भारत का, तुझको शत शत मेरा प्रणाम. तुझको शत शत मेरा प्रणाम. तुझको शत शत मेरा प्रणाम. किसानों गरीबों का नेता, तू भारत भाग्य विधाता. तेरी हो बात जन जन का साथ, तू लोह पुरुष कहलाता. सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता. सरदार
साथ तू हिंदुस्तान की गाथा। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता। सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, सरदार वल्लभ भाई पटेल, तू सरदार कहलाता। सरदार જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. વીર વલ્લભ તુજને વિનવું, શિરે નમું સરદાર. આઝાદી આપતો ગયો એ જ મારો કણબી કેરો કુમાર, એ જ મારો કણબી કેરો કુમાર. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે કાળજુ સિંહનું રાખજો. પુનિતભાઈ, સરદાર એટલે શું? સરદાર એટલે એકતાનું પ્રતીક. સરદાર એટલે લોખંડી પુરુષ, સરદાર એટલે સમર્પણ. સરદાર એટલે નિડરતા, સરદાર એટલે સાહસિકતા. સરદાર એટલે વીરતા. સરદાર એટલે અખંડિતતા અને મક્કમ મનોબળ. આ સરદાર જેમને આપણે માણ્યા, પણ જ્યારે ગુજરાત ઉપર કાળા વાદળો છવાયા હતા ને, એ યાદ કરો મહાદેવ સોમનાથને. ત્યારે સરદાર પટેલે જે હાથમાં પ્રણ લીધું અને આજે શિખર ઉપર જે મહાદેવનો ભગવો લહેરાય છે ને, ત્યારે આપણી ગાજી છાતી ગજગજ ફૂલે. એ કેવા મહાદેવ! એના માટે એક છંદ રચાયો કે નાચદરી ચંકા મૃગમદ બંકા, ધમધમ ધમકા ઘુંઘરૂ કા ઢોલુકા ઢમકા હોવત હંકા ડમમ ડમકા ડમરુકા રણતુડ તલંકા ભેગ ભડંકા ગગન ગણંકા ગહેરે શા જય દેવ સિદેશા હલન કરેશા મગન હંમેશા માહેશા, જય દેવ સિદેશા ગમન કરેશા મગન હંમેશા માહેશા. એવા આ મહાદેવ જ્યારે ગુજરાતની આ ધરતી ઉપર 12 જ્યોતિર્લિંગ માનું જ્યોતિર્લિંગ એવા દાદા સોમનાથ આપણને સૌને દર્શન આપે છે. તો ચાલો અહીંયા જ બેઠા બેઠા સોમનાથ દાદાના દર્શન કરીએ. કોણ લઈ જશે ચિરાગભાઈ? આપણા છોકરાઓ. ચાલો સોમનાથ અને જ્યોતિર્લિંગ આ વિષયને માણીએ એક નૃત્યાંજલિ દ્વારા. सोमनाथ हे उमापति हे जगतनाथ है सोमनाथ. सोमनाथ महादेव जगत माँ कौन छे तारे समान, तारा चरणों माँ 14 ब्रह्मांड है, जगत पिता है सोमनाथ. त्रिशूलधारी डमरूधारी है सोमेश्वर सोमनाथ. त्रिशूलधारी डमरूधारी है सोमेश्वर सोमनाथ. सोमनाथ 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 हे उमापति है जगतनाथ है सोमनाथ. मस्तक शोभे चंदा नंदिनी छे अस्वारी, हे गंगाधर हे वृषभ ध्वज है जटाधारी. हे भोळा भंडारी तारी महिमा छे न्यारी, भान भूली हूँ घेली થઈ ગઈ ભક્તિ માં તારી. त्रिशूलधारी डमरूधारी है सोमेश्वर सोमनाथ. त्रिशूलधारी डमरूधारी है सोमेश्वर सोमनाथ. सोमनाथ 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 हे उमापति है जगत
આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ છે દેવોનો એ દેવ મહાદેવ ભોળોનાથ આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ છે દેવોનો એ દેવ મહાદેવ ભોળોનાથ દે દે કુબેરના ભંડાર ભોળો એટલો ઉદાર આ દે દે કુબેરના ભંડાર ભોળો એટલો ઉદાર જપો એક ભવ નામ ફળ પામો ભવચાર બોલો હર 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 મહાદેવ 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 ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्यो मोक्षेयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनान् मृत्यो मोक्षेयमामृता બોલો હર હર મહાદેવ. હજી તો ઘણું બાકી છે હો, કંટાળવાનું નથી. આ કાઠિયાવાડની ધરતી કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો છે આ ગુજરાતી. બોલી અહીંની કેવી તો મેહોણી સુરતી પારસી ને કચ્છી કાઠિયાવાડી. અહીંની જનતા તો દિલ ખોલીને જીવવા વાળી અને નાસ્તાની ડીશ તો કે ગાંઠિયાવાળી. અને ગાંઠિયાની તો એ રીતે જાળવ્યા ગરીમાં કે સંભારો ખાઈ 2 વાર ને મરચા ફ્રીમાં. ગરબા રમવામાં નથી પડતા ધીમા અને શાકભાજી લેવા જાય ત્યારે કોથમરી ફ્રીમાં. એ ડાકોરના ઠાકોર ને સૌરાષ્ટ્રના મેળા, પાટણના પટોળા અને રાજકોટના પેડા, વાસળીના સૂર તો કે માધવપુર અને મારો હનુમાનજી બિરાજીએ સાળંગપુર. જુઓ હોય તમારે ક્લીનેસ્ટ બીચ તો આવો બીચ શિવરાજપુર. ઈ જુનાગઢે ઉપરકોટ ને અમદાવાદે કાંકરિયા, અભિભૂત થયા જે રાણકી વાવ ફર્યા. અહીં તો ગામે ગામે ઇતિહાસ મળ્યા જ્યારે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ફર્યા. અહીં ડાંગ, પંચમહાલ ને સાપુતારા અમારા, જ્યાંથી નીકળે છે કુદરતી દ્રશ્યો ન્યારા. સિંગ ભરૂચની, દાબેલી ભુજની, ડેરી અમારી અમૂલ દૂધની. બટેટા અમારા બનાસકાંઠા ને સાબર ડેરી સાબરકાંઠા, મીઠાપુરનું મીઠું જ્યાં કંપની ટાટા. જોઈએ છાશ ખાટી અને ઢોકળા ખાટા, આ ધરતી સોમનાથ અને દ્વારિકાધીશની છે તો અમને શું વ્યાધિ છે? નરેશ કનોડિયા અમને પર્સનલી આવીને પૂછે છે કોની માએ સવાશેર સૂઠ ખાધી છે. આ મારું ગુજરાત છે, આ મારું ગુજરાત છે. આવો ગુજરાતની આવી ધરાને જ્યારે ઓળખવી છે ત્યારે સોરઠી ડાયરી કે કેવી હતી એ સોરઠી ડાયરી એનું વર્ણન કરવું છે તો નિહાળીએ સોરઠી ડાયરી. ભાઈ ઝડપકાર સાહેબ આવતા હશે. હા યા ડાર્લિંગ યા હા ત્યાં મૂકો ભાઈ બરાબર. હલો હા અરે યાર ખ્યાલ છે પણ અહીંયા આ લોકો એટલા નિરાતે કામ કરે છે યુ નો ને ધીસ ટાઈમ ઇન્ડિયામાં બધા એટલા લેડ બેક હોય ને. જલ્દી કરો હા 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 યાદ છે આવી જશે હા તારા માટે શ્યોર યા લવ યુ
મહેતા કેટલી વાર ક્યારે પૂરું થશે? સર ઓલમોસ્ટ ડન. એ ઉતાવળ રાખો. ઓલમોસ્ટ ડન એટલે આ શું મહેતા આટલા બધા આટલી બધી બુક્સ અને આટલી મોટી મોટી? હે મહેતા આ બધું હું નથી લઈ જવાનો ત્યાં પ્લીઝ. સર આ બધી આપના દાદા અને પપ્પાને એમણે બધી આખી તૈયાર કરેલી બુક્સ છે. ડોન્ટ ટેલ મી આ બધી બુકો આટલી મોટી? યસ સર. અને આ બધું છે ને યસ સર. તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય યાર, રહેવા દો ને યાર. સર આપ ઇન્ડિયા છોડતા પહેલા દ્વારકા દર્શન કરવા જવાના કે નહીં? જોઈએ ટાઈમ રહેશે તો જશું યાર. હા Right. ઓલરેડી એક વીક થી અહીંયા છું, મારે કેટલું બધું બેકલોગ ચડી ગયું છે તમને ખ્યાલ છે ને મહેતા? યસ. મહેતા કરીએ ને મહેતા પ્લીઝ. આ ટેમ્પોમાં નહીં જાય, ઓકે? આ પસ્તીમાં સીધું બહાર જશે. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધીસ. અને હા આ જગ્યા વેચવા માટેની એડ આપી દીધી. સર આપ કોઈ ફ્લેટ લેવાનું કહેતા હતા કે પાછા ઇન્ડિયા આવો તો આપને થોડું અનુકૂળતા રહે. હું નથી આવવાનો, ઓકે? આઈ એમ નોટ કમિંગ બેક. યસ સર. આ શું છે? સોરઠી ડાયરી. સર પ્લીઝ. હા હા આપની પાસે રાખજો સર. સર આમાં સૌરાષ્ટ્રની ઘણી બધી ઇન્ફોર્મેશન છે સર. આ છે ને ઇટ ઇઝ એઝ ગુડ એઝ એની રેફરન્સ બુક. સાચું કહું તો સર તમારા દાદા પપ્પા એમણે પોતે જાતે એકઠી કરેલી ઇન્ફોર્મેશન છે સર. પ્લીઝ આને તમારી પાસે રાખો. બાકીની બુક કદાચ આપ બસ્તીમાં આપી દો, ઇટ્સ ફાઇન. પણ સર પ્લીઝ આ સોરઠી ડાયરી આપની પાસે રાખજો પ્લીઝ. મોડું થાય છે. યસ સર. સોરઠી ડાયરી. काठियावाड़ में कोक दीज रे, काठियावाड़ में कोक दी आन तू ता भूलो पे भगवान पण थाने थाने यमाणो में કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા એ તો ખબર છે એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે. હું જ તો છું સોરઠી ડાયરી. હા એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું લે. તો અહીંયા શું કરી રહ્યા છો? એ કમ ઓન મહેતા. અરે યાર હા આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી હા બહાર પસ્તીમાં. ચલો. એ મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊભો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓ લીટીઓમાં છે અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો. ખોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? આમાં હશે જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, એ બધું. ઓકે યુ વોન્ટ ટુ ગો ઇન મોર ડિટેલ રાઈટ? તો આમાં આપણું શું વખણાય? રાજકોટની લીલી ચટણી અને ચીકી, જામનગરના કચોરી અને ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ભજીયા, સુરેન્દ્રનગરની ખારી સિંગ રાઈટ, ધોરાજીના ભૂંગળા બટેટા, ભાયાવદરના લસણિયા અને હા સેવ મમરા લસણવાળા જેતપુરના. રહી ગયું કાંઈ? તો હજુ કહું તને. હા રાજકોટના પેલા શું કહેવાય આઈસ્ક્રીમ અને ગોલા, માંડ મોઢામાં જાય એવું મીઠું પાન અને રાત્રે મોડે સુધી હવાઈ ચોકમાં જામનગરમાં મળતા પૂરી શાક ગાંઠિયા. ધેટ્સ ઇટ. કરેક્ટ કે બીજું કંઈ? કરેક્ટ હો. હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળવેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવજની ડણક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુહા છે, ભજન છે, છંદ છે. સર સર પર સગર અમરતર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ધરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ગણ રવપટ ફરર ફરર પદ ગુંગર રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે. ખબર છે આ સોરઠ? ખબર છે? ઉગાડ ને વાંચ. રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે. રુદ્રદામાએ શિલાલેખ આલેખ્યો ને એની અંદર અને જૈનોના જૂના પુરાણોમાં પણ એમના શાસ્ત્રોમાં પણ આનો આવાલ છે. બોલ તે જોયું ને જાણ્યું હોય નહીં? સાચું સોરઠ એટલે તો આ જો કામણ કરે કમાલ અનજોન ખોડે
ખોડેલ ખાંભી ખળબળે પણ એવા પાણા કરે પ્રીતા હે જીરે ઈ તો દુહો અમારા દેશનો જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી, પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની બની અને ઉછળી ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલ વાળની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. એક હાચો રાજપૂત હંધુય સહન કરી લે, પણ અપમાન સહન ન કરે. અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડે. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ! जफर खान, जी हुजूर। गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना है, सोने से भरा है वो मंदिर। जाओ एक शहीद बना दो, लूट के ले आओ सब, तो डालो फेंक दो उसका परचम। लूट के ले आओ सोमनाथ की जागीर। એના બાપની જાગીર છે સોમનાથ. મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોવે એની આંખું કાઢી લે અમીરસિંહ. યાદ રાખજો, આવા દો એના સુબા ઝફર ખાન. સોમનાથના પાદરમાં જો ઈ ઝફરની કબર નો કરું તો હું ગંગા જળિયો ગોહિલ નહીં હો. જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. જય સોમનાથ! સોમનાથની સખાતે જઈ રહેલા હમીરજીએ હજી આગલી સાંજે તો વેગડા ભીલની દીકરી જોડે સંસાર માંડ્યો હતો. ભીલ કન્યાની એ ટેક એવી. ના બાપુ ના, ભલે હું એક દિવસ માટે સુહાગણ રહું, પણ પરણીશ તો આ વીર પુરુષને જ, નહીતર આજીવન કુંવારી રહીશ. પડવાન કાટાળાવે અરે રે જોન જીવીને જોવા થયા પણ જાબો પણ જાબો એલો હમે અરે રે જોને ભાગ્યો મોરી ભીમાઓ ધર જાતા, ધર્મ પલટતા અને ત્રિયાન પડંતા તાવ, આમાં ત્રણેય ટાણા મરણના, આમાં કોણ રંક અને કોણ રાવ. જય સોમનાથ! મહાદેવ આક્રમણ! ધડ ધીંગાણે જેના એ માથા માણે એના પાલિયા થઈને રે પૂજાઓ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.
થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો? ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે તને લઈ જાઉં અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જૂની આન ગઢ જૂનો ગિરનાર પણ જ્યાં હાવજણા હેંજણ પીએ એ જેના નામણા નરને નાર. સાવજ ગરજે, સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઐરવતપુરનો હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાળીમાં તેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે? બાવળના જાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે. થર થર કાંપે, થર થર કાંપે, વાડામાં વાછલડા કાપે, કૂબામાં બાળકડા કાપે, મધરાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને ચેતન સૌએ કાપે. ઉભો રહેજે, ઉભો રહેજે, ત્રણ પડી કે ઉભો રહેજે, ગીરના કુત્તા ઉભો રહેજે, કાયર કુત્તા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, ભૂખ મરાતું ઉભો રહેજે, ચોર લૂંટારા ઉભો રહેજે, ગાગો જારા ઉભો રહેજે. ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાણી ચારણ કન્યા, બાળી ઘોડી ચારણ કન્યા, લાલ હિંગોડી ચારણ કન્યા, જાણ ચણંતી ચારણ કન્યા, બહાર ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, ને સેવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમે લીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, મોટો વીર ઉછાળો ભાગ્યો, નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો, નરથઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. લાયનથી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે, ડરે. યુ આર ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલક જ નોખો છે. અહીંયાના જણ જ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાયું એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે, પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? હાવ હાચે હાચું તુલસી શ્યામના નેસ પાસે બન્યું.
અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? આ મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના યુ નો નેશનના રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. જનની જણ તો ભગત જણજે કાદાતા ને કાશૂર પણ નહીં તર રે જે વાંજણી અરે રે તારું મત રે ગુમાવીશ નૂર. મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હે ધોળી ધોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. ઓ રાજ તમે પીજો કસુંબીનો રંગ. રાજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબી. હે મારી જનનીના ઓ મારી જનનીના હૈયામાં પોઢમતા પીધો કસુંબીનો રંગ. રાજે અમે પીધો કસુંબીનો રંગ. What a beautiful voice. આ કોણ છે? હેમુ ગઢવી. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું હેમુભાઈએ બધું અમર કર્યું. La
નાની નાની નથડીને માહી ભરેલા મોતી, નાની નાની નથડીને માહી ભરેલા મોતી. નથડીને કારણે હું તો, નથડીને કારણે હું તો નિત ફરું છું જ્યોતિ 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 નાગર નંદજી ના લાલ. રાસ રમતા મારી નથડી કુવાણી, નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમતા મારી નથડી કુવાણી. આ તો આપણા નરસૈયો નરસિંહ મહેતા. આઈ રિમેમ્બર નરસિંહ મહેતા, એમનો હાથ સળગ્યો હતો એ જ ને? એને મહાદેવજી પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ તમને જે ખૂબ વાલું હોય પણ જડવું મુશ્કેલ હોય એવું કાંક મને દેખાડો. તો પ્રભુએ એને આ રાસલીલા દેખાડી. ભક્ત જોવામાં એટલો તલ્લીન થઈ ગયો કે મશાલમાંથી ક્યારે એનો હાથ બળવા માંડ્યો એની એને ખબર એ ન રહી. નરસિંહ મહેતાની ભક્તિ એટલે કેવું પણ સોલિડ, અને એનું સમર્પણ બધું જ કૃષ્ણને અર્પણ. ખાલી ભક્તિ નહીં, નરસિંહે પણ ક્રાંતિ કરી હતી, એ પણ આજથી 6 સદી પહેલા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. રાધે કૃષ્ણ. બાપજી, બાપજી એક વિનંતી છે, અમારા વાસમાં તમે ભજન કરવા આવશો? અરે ભાઈ, આ આખું વિશ્વ ઈશ્વરનો આવાસ છે, એમાં એનો નિવાસ છે. પછી શું તમારો વાસ કે મારો વાસ? હા, શું ફેર પડે છે? આવીશ, બોલો ક્યાં આવવાનું છે? પણ બાપજી એક વાત છે. હા હા, બોલો બોલો, અચકાવ નહીં, બોલો. અરે બાપજી, અમે રહ્યા છું અને તમે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તમે શું બોલ્યા ભાઈ? ભગવાન માટે કોઈ અછૂત નથી. કૃષ્ણ સૌના છે ને સૌ કૃષ્ણના છે. તમે બસ તુલસીના ક્યારાનું ગૌમૂત્રથી લીંપણ કરજો, પછી વાલાનો વાલ ને હાથમાં કરતા. વૈષ્ણવજન તો તેને કહેજે, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહેજે, પીડ પરાઈ જાણે રે. નરસૈયો અને ગાંધી બંને સોરઠના સપૂત. એકે 15મી સદીમાં ક્રાંતિ કરી ને બીજાએ ક્રાંતિ કરી એટલે આપણને 15મી ઓગસ્ટ મળી. એકે ઈશ્વરમાં સત્યને શોધ્યું અને એક સત્યને જ ઈશ્વર માનતા. બંને જણાએ ધર્મ, છૂત, અછૂત આ બધાના બંધનોમાંથી આપણને બહાર નીકળવાનું કહ્યું, પણ એ સમયના લોકો સમજી ન શક્યા. એકે વૈષ્ણવજન લખ્યું, બીજા વૈષ્ણવજન જીવ્યા. કેટલા વિચક્ષણ લોકો હતા એ બધા. મને આજે પણ એમ વિચાર આવે છે. ને ધારો કે ગાંધીજી અત્યારે જીવતા હોત તો? ભાઈ, કોણે કહ્યું કે હું નથી જીવતો? તમારા ખિસ્સામાં રહેલી કડકડતી નોટમાં હું જીવું છું. કૃષ્ણની વાસળીના સુરમાં હું છું. કોઈ પીડિતોના આંસુ લૂછે તો ત્યાં હું છું. કૃષ્ણના મોરપીંછના રંગોમાં હું છું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત એવો નિર્ણય લેવાય એમાં હું રાજી છું. જે કવિતામાં કૃષ્ણનું નામ આવે તો મારો કરતાલ રણકે છે. સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમ દ્વારા રોજગાર, કેવળ અક્ષર જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ તાલીમની ઝુંબેશમાં એ હું જ છું. જે કંઈ પણ કરું એ ઈશ્વરની સાક્ષીએ કરું.
બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર મને બહુ ગમે છે. સ્ત્રી સશક્તિકરણ કરવામાં સૌથી પહેલી લાઈનમાં હું ઊભો રહીશ. સ્ત્રીની શક્તિ અજબ છે. એની સામે તો મારો કૃષ્ણ પણ ઊભો થઈ જાય છે માખણ માંગવા. પરાઈ પીડ પોતાની જાણે એ જ ખરો વૈશ્ય. Amazing. Truly amazing. હા આ ડાયરીના પાને પાને નહીં, લીટીએ લીટીએ કેટલું બધું ઇન્સ્પાયરિંગ છે, કેટલા બધા કેરેક્ટર્સ છે. થેન્ક્સ મને આ બધાને તે મળાવી આપ્યા. અદ્ભુત. હા, ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ એવું માનીને જીવનારા ઓલવેઝ કન્ટેમ્પરરી ગાંધીજી હોય કે પછી not afraid of God but friend of God એવા નરસિંહ મહેતા, વીર વોરિયર હમીરસિંહ ગોહિલ કે પછી આપણા ફોક મ્યુઝિકને ધબકતું રાખનાર, આજની પેઢી સુધી પહોંચાડનાર શ્રી હેમુ ગઢવી કે પછી આપણી બધી ફોક ટેલ્સને, આપણી સોરઠની વાતોને ડોક્યુમેન્ટ કરીને વર્ષો સુધી જિંદગી આપનાર શ્રી ઝવેરચંદ મેઘાણી. તું આ બધાને તો મળ્યો પણ હજી એક મુલાકાત બાકી છે. આઈ નો. અને હવે હું તને કહી શકું આ ચોપડી ખોલ્યા વગર કે એ કોણ. બોલો. દિલથી જો કોઈ આ સોરઠી ડાયરી વાંચે તો એ ચોક્કસ કે now next character which you are going to introduce me is Lord Krishna, isn't it? હાવ સાચી વાત. કૃષ્ણ એટલે સોરઠ ને સોરઠ એટલે કૃષ્ણ. સોરઠ કૃષ્ણમાં છે જ, પણ કૃષ્ણ પણ સોરઠમાં જ છે. ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि. हे भगवान, स्वयं द्वारिकाधीश से ये ज्ञान प्राप्त करके मैं धन्य हो गया. हाँ वत्स, सोरठ की ये पवित्र भूमि, इसे समझो मेरी जननी ही है. इसने मेरे यदुकुल को जीवन दान दिया. मैं स्वयं यहां आया था दाऊ बलराम समेत. इस समुद्र से मैंने विनती की कि हमें थोड़ी जगह दे दे. इस समुद्र की कृपा से और विश्वकर्मा जी की सहायता से मैंने द्वारिका का निर्माण किया और उसी द्वारिका में मेरे यदुवंश ने समृद्धि पाई. सोरठ की भूमि की इस कण कण में मेरी संवेदना है. यहाँ के रोम रोम में मेरे प्राण बसे हैं. इस भूमि से मुझे प्रेम है. मैं ऋणी हूं इस भूमि का. आज भी यहाँ ऐसी माताएं हैं जो काले वस्त्र परिधान करती हैं, क्योंकि इसी पवित्र धरती से मैंने महाप्रयाण किया था. इस नश्वर शरीर को तो मैंने त्याग दिया वत्स, किंतु गीता रूपी धरोहर यहीं छोड़ दी. कि मनुष्य मात्र अपना कर्म करे और उसके फल की चिंता ना करे, वो फल मुझ पर छोड़ दे. उसके योग और क्षेम की चिंता मैं करूंगा.
बिल्कुल उसी प्रकार जैसे इन सब महापुरुषों ने अपना अपना कर्म निभाया और उसके फल की चिंता नहीं की। कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतुर्भूः माते संगोस्त्व कर्मणि सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहम त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच। એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો આ છોકરાઓને જેમણે આ સોરઠની ધરતીને આપની સામે પ્રસ્તુત કરી છે। આ તમામને એકવાર વંદન સાથે જોરદાર તાલિયા। એકો એક પાત્ર એ પાત્રની અંદર જઈ અને સોરઠી ડાયરી પ્રસ્તુત કરી મારે આજે આ છોકરાઓની વાત આપની સમક્ષ મૂકવી છે સાહેબ। ઝવેરચંદ મેઘાણી, હેમુ ગઢવી, હમીરજી ગોહિલ, આ બધા પાત્રો આ છોકરાઓ માટે અજાણ્યા હતા, પરંતુ ધન્યવાદ આપવા પડે આ તમામ છોકરાઓને કે જેમણે આ પાત્રનો ડીપમાં અભ્યાસ કર્યો અને પાત્રને એમની અંદર કેળવ્યા છે। એકવાર જોરદાર આ સોરઠી ડાયરીના તમામ કેરેક્ટરને વધાવી લેવામાં આવે। આજે આ સોરઠની ધરતી અને એની આપણે વાત માણી રહ્યા છીએ ત્યારે મને યાદ આવે કે ઝવેરચંદ મેઘાણી એક દિવસ ગામડાના પાદરમાં જાય છે અને ગામડામાં પાદરમાં પડેલા પાળિયાને કહે છે કે પાળિયા, તું આ ગામના પાદરમાં કેમ બેઠો અને તા ગામના પાદરમાં બેહીને તારી ઉપર જે સિંદૂર છે એ સિંદૂરનું મહત્વ શું? ત્યારે પાળિયાએ એક જવાબ આપ્યો કે આજે પણ આ ધરતી એવી છે કે આજે પણ જો કોઈક આ રાષ્ટ્ર સામે આંખ ઊંચી કરે ને તો હજી અમે પાળિયામાંથી ઊભા થઈ અને તલવારો લઈ લઈએ એવા છીએ। અને મેઘાણી કહે કે તો તારા આ પાળિયા ઉપર સિંદૂર શેનો? અને ત્યારે મેઘાણીને એ પાળિયો જવાબ આપે છે કે જી વાત મને હવે પૂછ મારે કવિ કરવા દે વિશ્રામ રે, હે કવિ કરવા દે વિશ્રામ, એના સેથાના સિંદૂર ઢોળાણા, હે એના રંગે અમે આજ રંગાણા। પણ રે ધડ ધીંગાણે જેના હે માથા મહાડે એવો પાળ્યો થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, એ ગડવૈયા મારે ઠાકોરજી નથી। આજે આ પાળિયા વાતો કરે છે ને ત્યારે આ સ્થાનની અંદર આપણે માને કેમ યાદ ન કરીએ? હા પુનિતભાઈ, એ જગદંબા જોગણી કહેવાય છે કે માના 52 શક્તિપીઠ છે અને માના 52 શક્તિપીઠમાંથી 4 શક્તિપીઠ એવા છે જે આ સોરઠની આ ગુજરાતની ધરા પર આવેલા છે। અંબાજી શક્તિપીઠ, પાવાગઢ શક્તિપીઠ, બહુચરાજી શક્તિપીઠ અને ભરૂચનું અંબાજી શક્તિપીઠ, આ એવા શક્તિપીઠો છે જ્યાં માના કોઈક અંગ એ સુદર્શન ચક્ર વડે કપાઈને પડેલા છે। અંબાજી શક્તિપીઠની વાત કરું તો જ્યાં માનું હૃદય વસે છે। પાવાગઢ શક્તિપીઠની વાત કરું તો જ્યાં માતા સતીનો જમણો હાથ છે। ભરૂચના અંબાજી શક્તિપીઠની વાત કરું તો જ્યાં ડાબા હાથનો અંગૂઠો છે। તો આવા શક્તિપીઠોને જ્યારે નિહાળવા છે તો નિહાળીએ આપણા બાળકો દ્વારા માતાજીના શક્તિપીઠો।
કાપજો ને મારી બ્રહ્માણી કરજો સહાય, પણ મારી અવની પર તું એકસો એ આઈ તારો છે આધાર, પણ મારી અવની પર તું એકસો એ આઈ મને તારો છે આધાર. બોલ મારી અંબે જય જય અંબે. સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ, સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. જય અંબે અંબે જય જય અંબે, જય અંબે અંબે જય જય અંબે. સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી. જય અંબે અંબે જય જય અંબે, જય અંબે અંબે જય જય અંબે. અંબા આવો તો રમીએ, હે અંબા આવો તો રમીએ, અમને રમતા ના આવડે, અમે રમીને બતલાવીએ, ચુંદડીની જોડ છે, ચુંદડીની જોડ છે, મેં બોલાવી કેમ ના આવી, મેં બોલાવી કેમ ના આવી. અંબા આવો તો રમીએ, બહુચર આવો તો રમીએ, બહુચર આવો તો રમીએ, અમને રમતા ના આવડે, અમે રમીને બતલાવીએ, કડલાની જોડ છે, કડલાની જોડ છે, મેં બોલાવી કેમ ના આવી, મેં બોલાવી કેમ ના આવી. બહુચર આવો તો રમીએ, અંબા આવો તો રમીએ. મારી ધી દે સીધી દે અષ્ટ
ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જોરદાર ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આજે માને આપણે દર્શન કર્યા, પરંતુ જો ગામડાની વાત કરવામાં આવે તો જ્યાં ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા માણા હોય ને મળવા જેવા માણા હોય. જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા કોટા હોય, માણા મનના મોટા ઈ હોય. માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હે બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય. જ્યાં ગાય ગોબર ને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધર્મના કાસે ધારો હોય, ને સૌનો વ્યવહાર સારો હોય. ગામડામાં વહુને સાસુ ગમતા હોય, ભેળા બેસી જમતા હોય, બોલવામાં બહુ ક્ષમતા હોય, ભૂલ થાય તો એકબીજાને નમતા હોય. ઈ શીતળ વાયરો વાતો હોય, જાડવે થઈ અથડાતો હોય, તેથી ઓલો મોરલો અમારા કાઠિયાવાડનો મહિમા ગાતો હોય, મારા કાઠિયાવાડનો મહિમા તો ગાતો ચાલો હોય. કાઠિયાવાડના લોક સાહિત્યને અને લોકગીતોને માણીએ એક કૃતિ દ્વારા. કેડમાં કંદોરો ને કોટમાં છે દોરો, સાકરીઓ સાદ કંઠે કોયલનો શોર. હે મારી સગી નણંદ બાઈના વીરા, રૂમાલ મારો લેતા જાજો રે. મારી સગી નણંદ બાઈના વીરા, રૂમાલ મારો
ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ આજની આ કૃતિને. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એટલે જ આ ગુજરાતમાં આવતો ગ મને બહુ ગમે છે, કારણ કે આ ગ છે ને એ બધા કાર્યોમાં પહેલા છે. સર્વ કાર્યમાં પ્રથમ પૂજાય ગણપતિ, એમાંય ગ આવે મારું ને તમારું અર્જુનનું ગાંડીવ, એમાંય ગ આવે મારો ને તમારો ગરવો ગિરનાર, એમાંય ગ આવે મને ને તમને વિદ્યા આપે ગુરુ, એમાંય ગ આવે મારો ને તમારો ગરવો ગરબો, એમાંય ગ આવે મારી ને તમારી હનુમાનની ગદા, એમાંય ગ આવે મારી ને તમારી ગાય માતા, એમાંય ગ આવે મારું ને તમારું ગામડું, એમાંય ગ આવે ને આજનો આ કાર્યક્રમ સપ્તરંગી ગુજરાત એમાંય ગ આવે. પાડો વાહ વાહ. આજે સપ્તરંગી ગુજરાતને માણવા માટે ઉપસ્થિત થયા છીએ, ત્યારે ચાલો એક એવી કૃતિ માણીએ. આમ તો કહેવાય તો પગ થનગની ઉઠે, જેમ કહેવામાં આવ્યું છે કે રૂમઝુમ ઠમ ઠમ રૂમઝુમ ઠમ ઠમ તડીકેના કેળે રમે તળપે ફટાકે છૂટા જાણ છૂટા તીર ચાસરા ઉલે કરા કાલેરા વરેરા દેખા વાલેરા દેખાલા કેટલા વારેલા સધીર દેખો પલી લાંબી શેરી ફૂલો ને કે વાકા દેખા હેરી 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 હેરી. તો હાલ દો આજનો આ રાસ માણીએ. કાનુડો કાળજાની કોર છે. કાળજાની કોર છે. કાળજાની કોર છે. એ જોને એક દિન સસિયતી ઉદિત અને હોય મન અધિક ઉલ્લાસ. હે એ જોને જમુના તટ વ્રજના રસંગ એ જેણે રચો મનોહર રાસ. दादूर डकारम मयूर पुकारम तड़िता तारम नेत्रारम नालय सभारम व्यास अपारम नंद कुमारम विरख्यानी कहे राधे प्यारी मैं बलहारी गोकुल जाओ गिरधारी वाला गोकुल जाओ गिरधारी रे वाला गोकुल जाओ गिरधारी.
હાલાજી તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું હાલા રે તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું હે રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેં તું સમા હાલા રે તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું હાલાજી તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું હે નવ દાદો તાવડાણ ગાત કહેકર મોર મલાર ગીરા તો પીયું પીયું શબ્દ પુકારત જાત ક્યું ક્યું ફોકી નોટ ગીરા તવ ગડાડ ગડાડ નભ હોત ગડાકા ધણણ ગિરિવર શિખર નમે તો રૂમ ઝુમ પર સત બરખા ઘર 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 ગોર ગદે ઘર 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 ગોર ગદે રે વાલા ઘર 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 ગોર ગદે હાલાજી તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું હાલા રે તારા હાથ વખાણું પતિ તારા પગના વખાણું. આભાર. આજે આ કૃતિ નિહાળી હવે હું વિનંતી કરીશ આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેબી સરને કે આજના આ કાર્યક્રમને અંતિમ દોર તરફ લઈ જશે. જેબી સર. હલો હલો 1 મિનિટ માટે બધા જ વાલીઓ પ્લીઝ 1 મિનિટ માટે બધા વાલીઓ પોતાનું સ્થાન ન છોડે અને જ્યાં ઊભા છે જે વાલીઓ અત્યારે ઊભા છે 1 મિનિટ માટે પોતાનું સ્થાન ન છોડે પ્લીઝ પોતાની જગ્યા પર ઊભા રહેશો. આજની આ સંપૂર્ણ તૈયારી અમારા રેખાબેન, કૈલાસ સર, નીતિનભાઈ અને સમગ્ર ગુજરાતી મીડિયમની ટીમ હૃદયથી આપણે એમને તાળીઓના ગડગડાટથી અભિવાદિત કરીએ અને આભાર વ્યક્ત કરીએ. એક શિક્ષક બાળકમાં કેટલી એનર્જી પૂરી શકે અને શિક્ષક કઈ રીતે વિદ્યાર્થીઓને ટ્રેન કરી શકે એ આપણે આ સ્ટેજ ઉપરથી નિહાળ્યું. આભાર માનું છું મારા તમામ આદરણીય વાલીશ્રીઓ. આપનો આ ડિસિપ્લિન અને આપનો આ શાળા પ્રત્યેનો ભરોસો એ હંમેશા અમારા માટે ગૌરવ સમાન રહ્યો છે. એવા તમામ વાલીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર વ્યક્ત કરું છું અમારા તમામ આદરણીય મહેમાનશ્રીઓ કે જેઓ છેક સુધી આ શાળાને આ કૃતિઓને માણવા માટે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. એ કિંમતી સમય આપવા બદલ અમારા આદરણીય મહેમાનશ્રીઓનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું. આ સમગ્ર તૈયારી જેમણે આ કરી છે એવા આ સ્ટેજ, આ લાઇટિંગ, આ સાઉન્ડ અને તમને એક ખાલી જાણકારી આપું, આ ખાલી આ રેકોર્ડિંગ કરવાનું હોય ને એ આપણને લાગે કે આ ખાલી આ ચાલી રહ્યું છે, ચાલતું નથી. આ રેકોર્ડિંગ કરવા માટે બહુ સમય જોઈએ. અમારા આ તમામ આચાર્ય અને શિક્ષકો રાત ને દી મહેનત કરી છે. એટલા માટે તમામ શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમારી મહેનત એનાથી જ આ બાળકો આજે આ લેવલ સુધી. અને સોરઠી ડાયરી તમે જોઈને, આ સોરઠી ડાયરી આપણને સંસ્કાર તરફ લઈ જાય. આ રાજ્ય આપણું ક્યાં છે, આ સંસ્કૃતિ આપણી કેવી છે, આ સંસ્કૃતિને જિંદગીમાં ભૂલી ન શકાય એ આ સોરઠી ડાયરી આપણને આજે આપણે બતાવી આપ્યું છે. એટલે સોરઠી ડાયરી તૈયાર કરનાર અમારા બંને આ બાજુ આવો, બંને આવો. રેખાબેન તમે આવી જાઓ. અમારો આ પુનિત છે ને, એમણે જે મહેનત કરી છે ને સોરઠી ડાયરી માટે, મને ભરોસો અપાયો હતો કે સાહેબ એકવાર હું તમને કરી બતાવીશ સોરઠી ડાયરી માટે. આ નાટક તૈયાર કરવામાં આ લોકોએ જે મહેનત કરી છે. કૈલાસભાઈ ક્યાં ગયા? કૈલાસભાઈ મને એવું કહેતા હતા કે સાહેબ તમારે મને એક પણ વખત નહીં કહેવું પડે, સાહેબ તમે નાટકમાં એકવાર જોઈ લેજો. અમારા કૈલાસભાઈને પણ અભિનંદન આપું છું. રેખાબેન તમને અભિનંદન આપું છું કે તમે ખરી રીતે સાચા અર્થમાં આ દીકરીઓને જે તૈયાર કરી છે ને રિયલ અર્થમાં સેલ્યુટ સમાન છે કૈલાસભાઈ. એટલે હૃદયથી અભિનંદન આપું છું. પુનિત હૃદયથી અભિનંદન બેટા. બંને એન્કરિંગ ક્યાં ગયો? ચિરાગ
તને પણ હૃદયથી અભિનંદન. ખૂબ સારું. અને આ આખું આયોજન અમારા વોલેન્ટિયર્સે કર્યું છે. અમારા શિક્ષકો સિવાય, શિક્ષકોએ મહેનત બહુ કરી, પણ આ બધું આયોજન અમારા વિદ્યાર્થીઓ કર્યું છે. અમારા ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે આ મેનેજમેન્ટ શીખી રહ્યા છો. આ સમગ્ર મેનેજમેન્ટ અમારા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે બેટા, આજથી જો તમે આ મેનેજમેન્ટના ગુણ શીખશો ને તો અમારા દિનેશભાઈ મોહનપરા જેવું થઈ શકાય. ક્યાં ગયા દિનેશભાઈ? છે કે? હા, જોરદાર મેનેજમેન્ટનો પાવર આ રીતે આવે એવું આ વિદ્યાર્થીઓના જીવનમાં ત્યારે બની રહ્યું છે. હૃદયથી એમને અભિનંદન આપું છું. ફરી આપ સર્વોને નતમસ્તક વંદન કરીને, નમન કરીને, આપ સર્વોને જો આ કાર્યક્રમ ગમ્યો હોય તો એક સાથે જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. અને હવે રાષ્ટ્રગીત તૈયાર થઈ ગયું છે. રાષ્ટ્રગીત માટે પોતાના સ્થાન પર ઊભા થઈશું 1 મિનિટ માટે. રાષ્ટ્રગીત રેડી, સાવધાન. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી જય, ભારત માતા કી. આભાર, થેન્ક યુ. અને અમારા 9, 11, 12ના તમામ શિક્ષકોનો હૃદયપૂર્વક આભાર કે તમે આ સરસ મજાનું મેનેજમેન્ટ આ સ્વીકાર્યું છે. તમામ વિદ્યાર્થીઓનો આભાર, તમે સરસ રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છો. તમામનો હૃદયપૂર્વક આભાર. આભાર, આભાર. અમારા રેખા